જાગતાને પાડીને ઊંઘતાને પાડો. આ કહેવત તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે, બરાબર ને? ગુજરાતી ભાષાની આ જ તો ખૂબી જ છે. નાનકડી વાતમાં જીવનનો કેટલો મોટો સાર છુપાયેલો હોય છે. તો ચાલો આજે આ જ જાણીતી કહેવતની પાછળની વાર્તા અને એના ઊંડા અર્થને સમજીએ. તો ચાલો શરૂ કરીએ. આ વાત છે બે પટેલ મિત્રોની. હવે જુઓ, બંને પાડોશી હતા અને સંજોગ પણ કેવા બનેલા કે બંનેની ભેંસોએ એક જ સમયે બચ્ચાને જન્મ આપ્યો. આમ જુઓ તો ગામડાના જીવનનું એકદમ સામાન્ય દૃશ્ય લાગે, ખરું ને? પણ આ જ સામાન્ય લાગતી ઘટનામાંથી એક બહુ જ અસામાન્ય બોધપાઠ નીકળવાનો હતો. પણ અહીંયા જ વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ હતો, એક મોટો તફાવત. જે પટેલ જાગતો હતો એની ભેંસે જન્મ આપ્યો પાડાને, અને જે બીજો પટેલ બાઈ તો નિરાંતે ઘોરી રહ્યા હતા એની ભેંસે જન્મ આપ્યો પાડીને. હવે તમને લાગશે કે આ તો નાનકડી વાત છે, પણ ના, આ નાનો સરખો લાગતો તફાવત જ આખી વાર્તાનો પાયો છે. અને હવે જે ખેડૂત જાગતો હતો ને એના મગજમાં એક જબરદસ્ત વિચાર આવ્યો. જુઓ, જે પટેલ જાગતો હતો ને એ ખાલી આંખોથી નહોતો જાગતો, એનું મગજ પણ એકદમ તેજ હતું. એણે તરત જ પરિસ્થિતિ પારખી લીધી. એને સમજાઈ ગયું કે આ સમયનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય. બસ એની આ જ સતર્કતાએ એને એક મોટી તક આપી દીધી. તો પછી એણે શું કર્યું? બહુ જ ચાલાકી વાપરી. ધીમે રહીને એણે પોતાનો પાડો ઉપાડ્યો અને સીધો મૂકી દીધો પેલા ઊંઘતા પટેલની ભેંસ પાસે, અને ત્યાંથી પાડીને ઉપાડીને લઈ આવ્યો પોતાની ભેંસ પાસે. આખી અદલાબદલી એકલી ચૂપચાપ અને શાંતિથી કરી કે કોઈને કાનો કાન ખબર પણ ના પડી. હવે થોડી વાર થઈ. પેલો બીજો પટેલ આળસ મરડીને ઊભો થયો. એને તો બિચારાને કશી ખબર જ નહોતી કે એની ગેરહાજરીમાં શું ખેલ ખેલાઈ ગયો છે. એકદમ સહેજ રીતે એણે પૂછ્યું, કેમ ભાઈ, આપણી ભેંસને શું આવ્યું? અને બસ હવે આવે છે એ જવાબ જેણે આખી કહેવત બનાવી દીધી. પેલા હોશિયાર પટેલે જે જવાબ આપ્યો એ તો જાણે ઇતિહાસ બની ગયો. એણે કહ્યું, જાગતાને પાડીને ઊંઘતાને પાડો. તમે જુઓ તો ખરા, આ જવાબમાં કેટલી ચાલાકી છે. એણે સીધી વાત પણ કહી દીધી અને સાથે સાથે એક ઊંડો કટાક્ષ પણ કરી દીધો. જાણે એમ કહેવા માંગતો હોય કે ભાઈ, આ તો કુદરતનો જ નિયમ છે. તો આ તો થઈ વાર્તા. પણ આ ભેંસ પાડાની વાર્તાની પાછળ જે સાચો અર્થ છુપાયેલો છે, ચાલો હવે એને સમજીએ. જો, અહીં જાગતા રહેવાનો મતલબ ખાલી આંખો ખુલ્લી રાખવી એટલો નથી. એનો અસલી મતલબ છે જાગૃતતા. એટલે કે તમારું મન, તમારી બુદ્ધિ, તમારી ચેતના બધું જ એકદમ સજાગ હોય. ખાસ કરીને જ્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ પાસેથી કંઈક શીખવાનો મોકો મળે ત્યારે તમે પૂરા ધ્યાનથી એ જ્ઞાનને ઝીલી રહ્યા હો, એ અવસ્થા. અને આ કહેવત બસ આ જ વાત શીખવે છે. વિચારો કે કોઈ સત્પુરુષ જ્ઞાન વહેંચી રહ્યા છે. હવે જે વ્યક્તિ એકદમ ધ્યાનથી જાગ્રત રહીને એ સાંભળે છે એને મળે છે જ્ઞાન અને આનંદરૂપી પાડી. પણ જેનું ધ્યાન બીજે ક્યાંક ભટકતું હોય, જે માનસિક રીતે ઊંઘતો હોય, એ આ અમૂલ્ય તક ગુમાવી દે છે. એના ભાગે શું આવે? બસ પેલો પાડો. અને આ શીખ ખાલી કોઈ સત્સંગ પૂરતી સીમિત નથી હો. આ તો જીવનના દરેક પગલે, દરેક ક્ષણે લાગુ પડે છે. તો આખી વાતમાંથી આપણને શું શીખવા મળ્યું? પહેલી અને સૌથી અગત્યની વાત તો એ કે જીવનમાં હંમેશા જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. બીજી વાત, આ વાર્તા આપણી આધ્યાત્મિક સજાગતા માટેનું એક મોટું પ્રતીક છે. અને ત્રીજું, કે આપણી સતર્કતા કે આપણી બેદરકારી એના પરિણામો તરત જ નહીં પણ લાંબા ગાળે જોવા મળે છે. અને જુઓ, આ વાત કેટલી સ્પષ્ટ છે. જો તમે જાગ્રતતાનો રસ્તો પકડશો તો તમારી મંઝિલ સીધી અક્ષરધામ હશે. પણ જો રસ્તો ગફલતનો, બેદરકારીનો પસંદ કરશો તો પછી મંઝિલ તો ભૂલી જ જાઓ, જીવનમાં બસ ધક્કા જ ખાવાના આવશે. અને અંતે આ કહેવત દરેક વ્યક્તિ માટે એક મોટો સવાલ છોડી જાય છે. જ્યારે જીવન કોઈ મોટી તક આપે, કોઈ જ્ઞાનની વાત સામે આવે કે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય, એ નિર્ણાયક ઘડીએ માણસ જાગતા ખેડૂતની જેમ સજાગ રહે છે કે પછી પેલા ઊંઘતા ખેડૂતની જેમ ગફલતમાં બધું ગુમાવી દે છે? આનો જવાબ બીજું કોઈ નહીં પણ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે.